मुख्यमंत्री विजय रूपाणीना निवासस्थाने भाजपनी प्रदेश चूंटणी समितिनी बैठकना मामले चूंटणी पंचमां कोंग्रेस द्वारा आचार संहिता भंगनी फरियाद करवामां आवी। आ मामले चूंटणी पंच द्वारा तपासना आदेश पण आपवामां आव्या छे। कलेक्टर कक्षाए तपासना आदेश अपाया छे। कलेक्टरना रिपोर्ट बाद चूंटणी पंच कार्यवाही करशे। कोंग्रेस द्वारा चूंटणी पंचने लेखितमां फरियाद करवामां आवी हती। नरेन्द्र राठौड़ संवाददाता लाइव जोड़ाया है अमारी साथे। नरेन्द्र, जे फरियाद करवामां आवी छे चूंटणी पंचने अने चूंटणी पंचे जे आदेश आप्या छे, शुं आ समग्र मामलो छे अने आवनारा समयमां शुं जोवा मळी शके छे आ समग्र फरियाद अने तपासमां? છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર છે એની પસંદગીની પ્રક્રિયા મુખ્યમંત્રી નિવાસસ્થાન એટલે કે જે સરકારી નિવાસસ્થાન એમને જે આપવામાં આવ્યું છે ત્યાં ચાલી રહી છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું જે મૂડી મંડળ છે એ ત્યાં બેસીને ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા અત્યારે હાલ કરી રહ્યું છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને કેટલાક જાગૃત નાગરિકો તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરવામાં આવી છે કે મુખ્યમંત્રીને જે નિવાસસ્થાન આપવામાં આવે છે એ સરકારી નિવાસસ્થાન છે અને જે આચાર સંહિતા છે એ આચાર સંહિતા જે આદર્શ આચાર સંહિતા છે એનો ભંગ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે કે સરકારી જે મિલકત હોય છે એનો ઉપયોગ આચાર સંહિતા દરમિયાન રાજકીય ઉપયોગ એનો થઈ શકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા આ રીતનો જે આદર્શ આચાર સંહિતા છે એનો ભંગ કરવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એની પસંદગીની પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી ત્યાં ચાલી રહી છે। આ બાબતની ફરિયાદ લેખિતની અંદર કોંગ્રેસે કરી હતી અને ત્યારબાદ હવે ચૂંટણી પંચ દ્વારા એ અંગેના આદેશ પણ અત્યારે હાલ આપી દેવામાં આવ્યા છે કે જે સમગ્ર ફરિયાદ મળી છે એની તટસ્થ તપાસ થાય અને એ તપાસના આદેશ કલેક્ટર ગાંધીનગર કલેક્ટર છે એમની ટીમને સોંપવામાં આવ્યા છે। એટલે કે આગામી સમયની અંદર કલેક્ટરની ટીમ છે એ આ અંગેનો એક રિપોર્ટ છે એ ચૂંટણી પંચને સબમિટ કરશે અને ત્યારબાદ જે પ્રકારની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, કોંગ્રેસે તો ત્યાં સુધીની ફરિયાદ કરી છે કે મુખ્યમંત્રીને આ મામલે તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે અને એમની પાસેથી જ જવાબ માંગવામાં આવે, પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે સૌપ્રથમ એ તપાસ કરવામાં આવશે અને તપાસ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે હજુ પણ આવતીકાલે ત્રીજો દિવસ છે એ પસંદગી પ્રક્રિયાનો અને એની તારીખ અને એનો સમય પણ મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં જ આપવામાં આવ્યું છે। એટલે હવે જ્યારે ચૂંટણી પંચ પણ આ બાબતની નોંધ લીધી છે એટલે કદાચ એ શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે કે જ્યાં આવતીકાલનું જે પસંદગી પ્રક્રિયા અથવા તો જે બેઠકો ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી નિવાસસ્થાને એનું સ્થળ પણ બદલાઈ શકે છે। જી બિલકુલ નરેન્દ્ર, અપડેટ લેતા રહીશું આપની પાસેથી આ સમગ્ર મામલાને લઈ। ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।